વિદ્યાર્થીઓ અને વાલીઓ, આજે આપણે નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક, મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, એમનું જે રેન્કિંગ હોય છે એની ટોપ 50 કોલેજીસ વિશે વાત કરીશું કે ટોપ 50માં કયું આવે છે અને ક્રમવાર આપણે વાત કરીશું, જેથી તમને ઓલ ઇન્ડિયા કોટામાં એડમિશન લેવું હોય કે ડીમ્ડ યુનિવર્સિટીમાં એડમિશન લેવું હોય, તમને આમાં ખ્યાલ આવશે કે કઈ બેસ્ટ કોલેજ છે જ્યાં એડમિશન તમારે લેવું જોઈએ. જો તમારો સ્કોર હાઈ છે તો તમારે જરૂરથી આ ટોપ 50 કોલેજીસમાં, ટોપ 100માં એમાં તમારે અવશ્ય એડમિશન લેવું જોઈએ. નંબર 1, ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ દિલ્હી, એટલે એમ્સ દિલ્હી, ન્યૂ દિલ્હી, એનો સ્કોર છે 94.46. નંબર 2, પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ચંદીગઢ, સ્કોર છે 80.83. આ રેન્કિંગ નંબર 2 પર આવે છે. નંબર 3, ક્રિશ્ચિયન મેડિકલ કોલેજ, CMC વેલ્લોર આપણે કહીએ છીએ, ક્રિશ્ચિયન મેડિકલ કોલેજ વેલ્લોર, તામિલનાડુ, એ નંબર 3 પર છે. આની ફીસ ફક્ત 50,000 હોય છે, હવે કદાચ 60-70 હજાર થયા છે, પણ અધર સ્ટેટ્સવાળા માટે ફક્ત 8 કે 10 સીટ હોય છે. સ્કોર તમારો ઓલ ઇન્ડિયા જેવો હાઈ હોવો જોઈએ. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરોસાયન્સ બેંગલુરુ, કર્ણાટકા, નંબર 4. નંબર 5 પર જવાહરલાલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ, પોંડિચેરી મીન્સ જીપમેર. સંજય ગાંધી પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, લખનઉ, ઉત્તર પ્રદેશ, નંબર 6. बनारस हिंदू यूनिवर्सिटी BHU, वाराणसी, उत्तर प्रदेश, नंबर 7. अमृता विश्व विद्यापीठ, कोयम्बतूर, तमिलनाडु, नंबर 8. कस्तूरबा मेडिकल कॉलेज मणिपाल, कर्नाटका, नंबर 9. मद्रास मेडिकल कॉलेज एंड गवर्नमेंट जनरल हॉस्पिटल, चेन्नई, तमिलनाडु, ऑल इंडिया रैंकिंग नंबर 10. आ टॉप 10 तो आ थी गई. હવે નંબર 11 પર ડૉક્ટર DY પાટીલ વિદ્યાપીઠ, પુણે, મહારાષ્ટ્ર. નંબર 12 પર સવિથા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એન્ડ ટેકનિકલ સાયન્સ, ચેન્નાઈ, તામિલનાડુ. નંબર 13 પર શ્રી ચિત્ર ત્રિનુલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ ટેકનોલોજી, તિરુવનંતપુરમ, કેરાલા, નંબર 13. નંબર 14 પર ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ ઋષિકેશ, એટલે એમ્સ ઋષિકેશ, उत्तराखंड. नंबर 15 पर ऑल इंडिया इंस्टीट्यूट ऑफ मेडिकल साइंस भुवनेश्वर, एटले एम्स भुवनेश्वर, हाँ, खोरदा, ओडिशा. नंबर 16 पर ऑल इंडिया इंस्टीट्यूट ऑफ मेडिकल साइंस जोधपुर, एटले एम्स जोधपुर, राजस्थान, नंबर 16. नंबर 17 पर वर्धमान महावीर मेडिकल कॉलेज एंड सफदरजंग हॉस्पिटल, न्यू दिल्ली, नंबर 17. नंबर 18 पर SRM इंस्टीट्यूट ऑफ साइंस एंड टेक्नोलॉजी, चेन्नई, तमिलनाडु. नंबर 18 पर किंग जॉर्ज मेडिकल यूनिवर्सिटी, लखनऊ, उत्तर प्रदेश. नंबर 20 पर श्री रामचंद्र इंस्टीट्यूट ऑफ हायर एज्युकेशन एंड रिसर्च, चेन्नई, तमिलनाडु. आ टॉप 20 थी गया. पछी नंबर 21 शिक्षा अनुसंधान, भुवनेश्वर, ओडिशा. नंबर 22 इंस्टीट्यूट ऑफ पोस्ट ग्रेजुएट मेडिकल एजुकेशन एंड रिसर्च, कोलकाता, वेस्ट बंगाल. नंबर 23 दत्ता मेघे इंस्टीट्यूट ऑफ हायर एजुकेशन एंड रिसर्च, वर्धा, महाराष्ट्र. नंबर 24 मौलाना आज़ाद मेडिकल कॉलेज, MEMC जेने कहेवाय छे, दिल्ही, नंबर 24. आनो रेंक घणो डाउन थई गयो, आ उपर आवती हती कॉलेज. नंबर 25 कलिंगा इंस्टीट्यूट ऑफ इंडस्ट्रियल टेक्नोलॉजी, भुवनेश्वर, ओडिशा. आ टॉप 25 थी गई. नंबर 26 पर ऑल इंडिया इंस्टीट्यूट ऑफ मेडिकल साइंस, पटना, एम्स, पटना, बिहार. नंबर 27 पर अलीगढ़ मुस्लिम यूनिवर्सिटी, AMU. आनो रेंक घणो डाउन थी गयो है, अलीगढ़, उत्तर प्रदेश, नंबर 27. नंबर 28 पर सेंट जॉन्स मेडिकल कॉलेज, बेंगलुरु, कर्नाटका, स्टेटनी काउंसिलिंग थी आवे छे. नंबर 29 लेडी हार्डिंग मेडिकल कॉलेज, जो गवर्नमेंट ऑफ इंडिया फकत एक ज लेडीज कॉलेज है, गर्ल्स कॉलेज है, वीमन कॉलेज है, ये लेडी हार्डिंग मेडिकल कॉलेज है ने घणी वर्षो जूनी कॉलेज है, न्यू दिल्ही, एटले ओनली फॉर वीमेन. एनु रैंकिंग 29 है, एना माटे स्कोर तमने घणो हाई जोईए. नंबर 30
આર્મ ફોર્સ મેડિકલ કોલેજ AFMC, હા, પુણે, આર્મીવાળાની કોલેજ છે, પુણે મહારાષ્ટ્ર, એ નંબર 30 પર આવે છે. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ ભોપાલ, એમ્સ ભોપાલ, ભોપાલ મધ્ય પ્રદેશ, નંબર 31. નંબર 32 પર યુનિવર્સિટી કોલેજ ઓફ મેડિકલ સાયન્સ દિલ્હી, દિલ્હી નંબર 32. 33 પર કસ્તુરબા મણિપાલ કોલેજ મેંગલોર, મેંગલુરુ કર્ણાટકા. નંબર 34 પર ઇન્સ્ટિટ્યૂટ ઓફ લિવર એન્ડ બિલિયરી સાયન્સ ન્યૂ દિલ્હી, દિલ્હી 34. 35 પર મહારિષિ માર્કંડેશ્વર ડીમ ટુ બી યુનિવર્સિટી, મહારિષિ માર્કંડેશ્વર અંબાલા હરિયાણા 35. અને 35 પર જ બીજું લખ્યું છે, 36 છે એકચ્યુઅલ, ગવર્મેન્ટ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ચંદીગઢ, ચંદીગઢ. 37 જામિયા હમદર્દ ન્યૂ દિલ્હી, દિલ્હી હમદર્દ યુનિવર્સિટી. પણ આ વર્ષે એનો થોડો પ્રોબ્લેમ આવ્યો છે, કોર્ટમાં કેસ છે. હમદર્દે એશ્યોરન્સ આપ્યો છે કે કોર્ટનો કેસ આવી જશે. અમારી રેન્કિંગ એની કંઈ 29 જેવી હતી લાસ્ટ યર 23માં, આ 24ની રેન્કિંગ એની 37 પર ગઈ છે. એ પહેલાં એની રેન્કિંગ સારી હતી. અને એનો ઇસ્યુ જે છે ને એ ફંડનો છે. કોલેજ સાથે કોઈ પ્રોબ્લેમ નથી, કોલેજના NMCના જે રૂલ્સ રેગ્યુલેશન છે એમાં કોઈ પ્રોબ્લેમ નથી. એને પ્રોબ્લેમ આવ્યો છે ફંડ યુટિલાઇઝમાં, કે ફંડ જે યુટિલાઇઝ કરવાનું હોય ને, ઘણું મોટું કેમ્પસ છે, એ ફંડ યુટિલાઇઝનો કોઈ પ્રોબ્લેમ છે. બાકી કોલેજમાં કોઈ, એકેડેમિકમાં કોઈ પ્રોબ્લેમ નથી. કોર્ટમાં કેસ છે, જો ત્યાંથી આવી જશે તો પછી એડમિશન થઈ શકશે આ વર્ષે. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ રાયપુર, રાયપુર છત્તીસગઢ, નંબર 38. 39 પર JSS મેડિકલ કોલેજ મૈસૂર, મૈસૂરુ કર્ણાટકા. 40 પર દયાનંદ મેડિકલ કોલેજ લુધિયાણા, પંજાબ. 41 પર PSG ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ કોઇમ્બતુર, તામિલનાડુ. 42 પર ગવર્મેન્ટ મેડિકલ કોલેજ થિરુવનંતપુરમ, થિરુવનંતપુરમ કેરલા, 42. 43 પર સવાઈ માનસિંહ મેડિકલ કોલેજ જયપુર, રાજસ્થાન. 44 પર મેડિકલ કોલેજ કોલકાતા, બેંગોલ, વેસ્ટ બેંગોલ. 45 પર ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અહેમદાબાદ, ગુજરાત. જો ગુજરાતની આ ફક્ત એક જ છે, પણ આ PG કે SSની છે. MBBSની એક પણ કોલેજ ટોપ 50માં નથી. બીજે મેડિકલનું કોલેજનું નામ પણ નથી ટોપ 50માં. એનાથી વિચારી લો કે ગુજરાતના સ્ટુડન્ટ્સ આનાથી સારી કોલેજોમાં જાય તો વધારે સારું. નંબર 46 MS રમૈયા મેડિકલ કોલેજ બેંગલુરુ, કર્ણાટકા. નંબર 47 મહાત્મા ગાંધી મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ પુડુચેરી, પોંડિચેરી. નંબર 48 ઓસ્માનિયા મેડિકલ કોલેજ હૈદરાબાદ, તેલંગાના. નંબર 49 ક્રિશ્ચિયન મેડિકલ કોલેજ, ક્રિશ્ચિયન મેડિકલ કોલેજ લુધિયાણા, પંજાબ. એક ક્રિશ્ચિયન મેડિકલ કોલેજ CMC વેલ્લોર આવે છે, અને બીજું એમનું સેન્ટર છે ક્રિશ્ચિયન મેડિકલ કોલેજ CMC લુધિયાણા. બંને ટોપ છે. આમાં 49 પર છે અને પેલું નંબર 3 પર છે. અને 50 પર છે પંડિત ભાગવત દયાલ શર્મા યુનિવર્સિટી ઓફ હેલ્થ સાયન્સ હરિયાણા, નંબર 50, રોહતક, હરિયાણા. જો આ 50 ટોપ મેડિકલ કોલેજ છે. આ રેન્કિંગ કોણે આપી છે? ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના એક વિંગ્સ એન્ડ એક ડિપાર્ટમેન્ટે આપી છે. એટલે જેનો સ્કોર સારો હોય, આવી સારી કોલેજોમાં એડમિશન મળતું હોય, અથવા જે લોકો ડીમ યુનિવર્સિટીમાં પૈસા ખર્ચતા હોય ને આમાં જે ડીમ યુનિવર્સિટી જેટલી પણ છે એમાં એ ટ્રાય કરી શકે છે. આ ટોપ 50 છે, એ જે ટોપ 100 પણ તમને મળશે. અને ઓગસ્ટના ફર્સ્ટ વીકમાં નવી રેન્કિંગ આવી જશે. હાલમાં આ જૂની રેન્કિંગ છે 2024ની. અને મને હાલમાં 100 ઓપન થતું નથી. જ્યારે પણ ઓપન થશે, બીજી 50ની મળશે માહિતી, તો હું તમને આપી દઈશ. હાલમાં ટોપ 50 કોલેજ છે, એટલે જેમનો સ્કોર સારો છે, જે બીજે મેડિકલ કોલેજથી પણ સારી કોલેજોમાં એડમિશન લઈ શકે છે, એમણે અહીંયા એડમિશન લેવું વધારે સારું રહેશે. ખાસ કરીને બધી એમ્સમાં. એમ્સમાં શું હોય છે, તમારો બોન્ડ નથી આવતો. 1 વર્ષ તમારે સર્વિસ કરવાની હોતી નથી. 5.5 વર્ષ પછી તમે છૂટા થઈ જાઓ અને PGમાં આપીને તમે આગળ PGમાં જોઈન કરી શકો. તમારે 1 વર્ષ રૂરલ એરિયામાં સર્વિસ નહીં કરવી પડે. તો આ એક બેનિફિટ છે. અને આ બીજી પણ સારી સારી કોલેજો છે. એટલે આ બધી કોલેજોને આપણે પ્રેફરન્સ લિસ્ટમાં મૂકવી જોઈએ, પ્રાયોરિટી આપવું જોઈએ. આ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો, બીજા સ્ટુડન્ટ્સ વાલીઓ સુધી પહોંચાડો, જેથી સૌનું ભલું થાય, આપનું ભલું થાય, સૌનું ભલું થાય, અને સૌને પોતાના રેન્ક અનુસાર
સારામાં સારી કોલેજમાં એડમિશન મળે.